વનોભાઈ ઘેર શીખ ની વનાભાઈ એ વનાભાઈ લે વનાભાઈ શું કરો હોય હું થોડા પગ ધોતો હતો. પગ ધોવો છે એમ હવે આ પગ ધોતો આ માટી વાળા છે કે એટલે તો પેલા ભુવાજીને ફોન કરો હા અને બોલાવો છે હેડો કીધું છે એ રીતે કશો વાંધો નહીં બોલાઈ જાય આપણે તરત ફોન કરો છે હોય તરત કર હેડો ફોન હા બોલો આ તમારા ઘેર મોસા સીધ નીકશું આ પેલા મોસા નહીં દેખાતા તમને ચોય સિવાય મોસા હા આજ તો રવિવાર છે અને એને બધા વાળા બધા અહીંયા પાટે આવેલા હશે એને માતા આવેલા હશે એને બધા વાળા તો એને પાટ ટાળી અને એને દોણો તો જોઈ આલવો પડે ને. ના રવિવારે વસ્તુ અમે વધારે હોય હા પણ તો એમ કે ભુવાજી તમારા ખાસ સંબંધી છે ને એટલે તમે ફોન કરો અને તમારું મોન રાખશી અને ફોન ઉપાડશી ઈ તો મારા ખાસ સંબંધી છે આપણા માટે ગમે ત્યારે ટાઈમ તો કાઢી લે રહ્યા મુલે આવશે ખરા એમ. અને ભુવાજી હશે ને હા. તો ચાંદીજી નું દુઃખ મટશે ને બીજા ભુવાજી ચાંદીજી નું દુઃખ નહીં મટાડી છે તમારી વાત સાચી છે તો સાક્ષાત પુરાવા લીધા છે ને એની માતા કેટલું કોમ કરે હરખાજી તમને ખબર છે. સાચી વાત છે આપણે અહીંયા બપોરે ગયા હતા ઓય. તો એને ફટ જઈને કેટલા આપણે પુરાવા આલ્યા હતા. આલ્યા તા ને? હા ભાઈ હા. ભુવાજીને ફોન કરો હટ આવે નકર પેલા ચાંદીજી બાપડા મોદા છે નીરા દસી વધારે થાય છે અને રાતના પાસે હેરાન થાય આના કરતા આપણે હટ ફટી જાય એમ સારું. ના ના સાચી વાત છે હું હવે એ ભુવાજીને ફોન કરી દઉં. કરો ફોન હેડો તાર અહીંયા કનો ફોન આવ્યો છે અહીંયા બાજાર વાળાનો ફોન છે અનુ ભુવાજી કેટલા હતા? અરે ઊંઝો છો હજુ તો અમે આ ચેન્જીજી ઘેર બધું તૈયાર કરીને બેઠા હતા. ભુવાજી તમે ક્યાં આવો છો હવે? અહીંયા હું એ તો 10-15 મિનિટમાં આવી જ રહ્યો છું હો. તમે તાર બધું કમ્પ્લીટ કરી નાખો હું એ હાર્ડ વર્ડ હો. એ હવે તો આ બાધાય વાળા રવિવારના બધું આબા મળે છે ને એ આ તો ઊંઘવાનો કોઈ મેળ નથી પડતો અને હવે બાધાને તો જવું પડશે તાને હવે શું કરવાનું હવે મારે કહો. હવે ઉજાગરો પણ કોકને હાર્મ થાય ને એમાં આપણે રાજી છો. હરખાજી હા ભુવાજી હવે આવેલા છે એને આવતા 10-15 મિનિટ થાય એટલી ઘડા આપણે પાટ ટાળીને તૈયાર રાખો અને ચેન્જીજી આલશો ઊંઝા બરોબર. બરોબર છે તો હા આપણે છે ને હવે પાટ ટાળીને તૈયાર રાખો બધું કમ્પ્લીટ કરીને રાખે એટલી ઘડા ભુવાજી આવી જાય. ને પાટનું તૈયાર કરી દે આપણે હેડો હા તો આપણે પાટ હવે ટાળી જાય પણ લ્યો વના ભાઈ આપણે પાટ તૈયાર છે બધું તૈયાર કરી નાખો. હા હાલ હવે પાટ કમ્પ્લીટ તૈયાર થઈ જશે અને આપણે ચેન્જીજી ના સમાચાર લેતા આવા. લેવાડો જોતા બધા લાડો તાર આ ચેન્જીભાઈ હમું થઈ જાય ને તો આપણો ભાઈબંધ છે હમું થઈ જાય ને તો સારું છે. જો કે આપણા ભાઈબંધ ની હાલત આવી છે. આ જોજો મને તો હવે હરખાજી વાઈન જોઈને જ મને તો હવે ચોખ્ખો થાય છે. હવે તમે આ સાઈડ બેહો હું પેલી સાઈડ બેહું. હરખાજી હા વગર હકનું કોઈને લીધું હોય ને તો કોકની માતાઓ આપણને છોડે નહીં. ના છોડે ને અને અમે પાછું વગર હકનું લીધા હોય એટલે બીજા માતા હોય મેલી અને પાછા આવા આપણા ભાઈબંધ ની કોઈ હાલતમાં પડે પછી કોકની ઓતડીઓ ના છોડે અને આપણા ભાઈબંધ ની તો સાકરી નહીં કોઈ સાકરી કરવા વાળો નહીં એની તો પણ કોઈ હોય તાર ચાકરી કરે કે હોય નહીં. અહીંયા હવે કોઈ કરે છે કે નથી હોય તો અહીંયા ફોન તો કર્યો છે મેં ચારીએ કે તમે બધા હાજર રહેજો હોય અને મને બોલાવી નાખ્યો છે એટલે હવે હાજર તો છે. એ ભુવાજી આવરા એ હોય ભાઈ જય આવો ભુવાજી. માતાજી જય માતાજી. જય માતાજી મજામાં ને આમ? હોય મજા ભુવાજી બેહો. બેહો. એ અને ભાઈ હું તમને શું કહું છું હા બોલો. કે તમે હવારમાં મારી જોડે આવ્યા હતા એમાં તમારો કોઈ ફરક લાગ્યો પણ હવે ભુવાજી થોડો ફરક લાગ્યો છે. અને લાગ્યો છે ફરક હવે આમ ચલો આમ તમને જોવાનું મળી ગયું છે ને ખાલી હવે જોવા તો મળી ગયું તમને હો. અહીંયા તો તાર મારી માતા જ એવી છે ને કે ગમીને ફોડા પાડે ને એવી માતા છે મારે. અહીંયા હું શું કહું તમને હા બોલો. તો આપણે ચનાજી ના નામનું જે બધું આ કારણ કરેલું છે ને હવે એ બધા આપણે કમ્પ્લીટ કરવો પડશે પાછળ. હવે આપણે તૈયાર છો. કેમ કે હોય ને જો તમે અત્યારે 2 જણા આયા છો હા હવે અને મેં તમને કીધું હતું કે દેવના જોમીન ના થતા. જો ભાઈ મનાભાઈ દેવનું જોમીન કદી થાવું નહીં પાછું. તમે જો વના ભાઈ આપણે દેવના જમીન ની ધ ના આપણે બધા બધા ઉભા રહ્યા પણ દેવના જમીન ની ધ ઈ એના પાસે રહી જે છે આપણે બધું સુખું કરાવરાવ પણ દેવના જમીન આપણે થવાય નહીં. આપણે દેવના જમીન થાવું જ નહીં. સાચી વાત છે ને ભુવાજી? અને પણ આમાં કેવું છે ખબર છે ને પછી માતા તમને પકડે બીજું કોઈ નહીં. સાચી વાત છે. કેમ કે આ તો તમે ઘરના છો અને બહારનો કોઈ હોય પરોનો તો મારે તો એને કેવું પડે કેમ કે દેવ વસ્તુ એવી છે પાછી. ના સાચી વાત છે. અને હું તમને શું કહું છું પાછા હવારમાં તમે આવ્યા હતા ને બાધા લેવા મારા જોડે ખબર છે હા ચાનાભાઈ ની હોવે એટલે આમ ચાનાભાઈ ને કોઈ ફરક પડ્યો કે ના હોવે પડ્યો? સારું છે ચાલાજી લાલ સારું છે ને હોવે તો કશો વાંધો નહીં. સારું હશે ને તો એને
હારું 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 થઈ જશે પાછું, બીજું કોઈ નહીં ભાઈ હવે. તાર ભુવાજી આપણે એવું જોવે છે. કેમ કે પછી એમાં તમારે હવામાં કલમ નથી આવતી, ખબર છે ને હોય. તમને? એ તમને એવું લાગ્યું છે કે ચમ ભુવાના હાથમાં કલમ નથી આવતી, પણ એનું કારણ હતું ને એટલે નથી આવતી કલમ. શું કારણ હતું ભુવાજી? પણ એ હું તમને હાલ ના કહું, એવું છે એમ? તો હવે પછી હું તમને હમણાં 5-10 મિનિટ રહીને કહું. હમણાં એને તમને જે છે ને એનું બધું હું તમને કહું, પણ આમાં શું છે ખબર છે કે ચાનાજી હોય ઉભા કરીને હોય હું ના આવું ને તાણે હું તમને કહું કે આજે દુઃખ આટલે હતું. ભાઈ ભુવાજી અમારે તો અમારો ભાઈબંધ ઉભો થાય ને એવું જોવે છે. અહીંયા કચો વધુ નહીં, ભાઈબંધ તમારો ઉભો થઈ જાય અને અમને હાઈટ તો કહી દે તમારા ભાઈબંધ ને હું. ભાઈ તાર વરાભાઈ આપણે એવું જોવે ને. આપણે ગમે એ કરો ભુવાજી, અમારા ભાઈબંધ ને તમે હાજો કરી આલો. અહીંયા તો તમને તો ખબર છે કે ભુવા પાડે કોણ દિવસ છે, હોય તો સુમખણી સાજેલો છે અમે તો પાછા આવું હોય. હું શું કહું તમને, આપણે ચાનાજી જોડે તમે જતા આવજો પછી તમને. હો? હા, અમે જાતા હો ભાઈ. હા તો મારી માં આ હવામાં તે મારી ચાનાજીને થોડા થોડા હરતા પડતા કઈ ના જતા ને મારી એવો જ મને આજ પુરાવો આજ મારી માં, અને સાક્ષાત આ પાઠમાં મને એક કલમ આલી દા મારી માં. ના મારી મારે પેલો ભલે તું વધાર વાળી રહી પણ મારે પેલો વેણ જોવે મારી. છે મારી હો, હવે માં વધાવો આલી જા. અહીંયા તાણી આ તો મને ખાડાઈ કચો વધો ને ફાયદો તો મને ઘણી છે બધી મને. ભુવાજી ફાયદો છે પણ ફાયદો બધી કાઢજો પાછા. અહીંયા કચો વધો નથી, આમાં હારા આસી નહીં જ રહી, બાકી ફાયદો તો નીકળી જાય બધી. ભુવાજી આમાં તો ફાયદો છે. એ તો મને ખબર છે કે અરકાજી ઓ મળજો આ ચાનાજીના ઘરમાં કેવું દુઃખ આવ્યું આજે કે વારમાં તો માતા બીજું પાણી જીતી અને તમને કીધું તું એવું કે ચાનાજીને મોરતા બધા કરી નાખું તો કેવાનો ભાઈ બોલ્યા હતા કે મારા ભાઈબંધનો ફોન આવ્યો છે, અરખાજીનો ફોન આવ્યો છે અને અરખાજીને વાત એવી કરી કે મારો ભાઈબંધ આજે એવો બે ભોન થઈને ને હેડવાની હાલતમાં નથી અને એવા મારે ચાનાજીને દુઃખનો ડુંગર તૂટી પડ્યો છે હા મારે હા. અને એવા મારે ટ્રેક્ટર એવા હતા એવા રાહુલભાઈ આજે હાજર નથી આમાં મળી જા ને. પણ મનાજી હું એટલું માતા બોલતી જઉં છું ભલે મળી. કે હવે હું ભીજ હુંગળું ભાળું છું. શું કહું છું હું ભીજ હુંગળું હું ભાળવાની માતા છું ભાઈ, અને આ એક હું વધાવો આલું અને પછી તમને મનનતા થાય અને તમને એવી મનનતા કરાવું હું કે મોણો ચેન્જીંગ છે આજ તો, અને આજ તો મતના માર્ગમાં પડ્યો હોય એવો પડ્યો છે મોણો. સાચું વાત. સાચું ખોટું? સાચું વાત. પણ એક વધાવો છોડવું હોય હું અને વધાવો છોડી મેલું અને મોણને હેડતો હોય લાવું તમારે મોડી લેવું મળી જાય. મળી જા મારી. અને પછી જે જે આ દેવ છે અને એ બધા દેવ હું અત્યારે ન્યાય દેવ હોય. અને આ દેવ તો બધે બેહી જાય હોય. શું કહો છો ભાઈ? આ દેવ બધા હોય બેહી જાય અને પછી આનો મૂડો કરીને મહિલો પડશે ભાઈ. ભલે મળી. અને પછી ચાણાજીના હાથે જ આપણે બધા વેણ વધાવવા જવા પડશે પાછા. લેવરાવજો આપણે અહીંયા નાથી વેણ. કેમ કે તમે ને હું અને ચાનોજી આ ચાનોજી દેવના જમીન થાશી. આપણે તમે કે તમે આપણે ત્રણ જણા જમીન નહીં થઈ ગયો. ના આપણે જમીન નહીં થવાનું. કેમ કે આપણે ત્રણ જણા જમીન નહીં થઈ ગયો. ના થઈ ગયો. કેમ કે હું તમારો જમીન થયો ચોક. સાચી વાત. સાચી વાત છે મારી. ગમીને થાય તમારો જમીન પણ દેવને હું જમીન નહીં છું. સાચું બુઆ. અરખાજી આપણે જમીન નહીં થાવું. ના આપણે જમીન ના થવાય. કેમ કે ઓના આજે આપણે વેટાઈ રહ્યા. સાચી વાત છે. અને હું હવે તમને એક વાત કહી દઉં, હવે હું હવે નાખું 1.5 અને તમે હરખોજી અને વનોભાઈ બે જણા તમે ખાલી જેનાભાઈ પાસે જતા હો. એ તમારા જો થોડા થોડા બોલે છે કે નથી બોલતા વાળું.
જાજો તમે જતા આવજો બે જણા જોજો લેવડો વાળા ભાઈ આપણે જાતા આવો તમે ચાલો જતા તાર આવજો. આપણે જાતા હોય અહીંયા જોતા હોય ચમચમ છે વાર હા ભાઈ હા આપડે ભાઈબંધો હજુ એમ નેમ પડ્યો છે હજી કોઈ ફરક જ પડ્યો નહીં હોય એમ તો. ના અને ચમચમ છે ચનાજી ને હવે કહો ચાનોજી રે એમ નેમ પડ્યા છે એમને મન પડ્યા હજી? ઓય. હોય. बैगन समझ रहे हो समझ रहे हो आप? इस सज्जन को क्या तकलीफ है भाई? और अभी तो रुको क्लाइमैक्स अभी ચનાજી ને એક હજુ આડું પડે છે પાછું સોખું કરો એર્યું એક હજુ આડું આવે છે પાછું અને એક કોણ છે ખબર છે હમ. પણ મારા હાલ બહાર નથી પાડ્યું કેમ કે હાલ એને બહાર પાડ્યો ને તો ચનાજી ને થોડું આખા બાજુ થઈ જાય પાછું તો હાલ એનું રેવા દ્યો. એનું આ ગાજો અને ઓન તમે ચનાજી ને છે ને કમ્પ્લીટ હેડેવાનું કરી આલો બીજું શું અમારે છે ને અમારા ભાઈબંધ ને તમે કમ્પ્લીટ કરી આલો તમારો ભાઈબંધ કાલે કોમ કરશે ને એવો થઈ જાય અમારે બસ એવું જોવે છે बैगन समझ रहे हो समझ रहे हो आप? इस सज्जन को क्या तकलीफ है भाई? और अभी तो रुको क्लाइमैक्स अभी बाकी है रुको जरा ચનાજી ને બોલાવો તમે હવે ચનાજી હાથે ઉભા થઈને આવે ને તો જ મારે હોય પાટે બેવું ને આજે મળીને મારે પાઠ નથી કરવો હવે હે ભુવાજી હા બોલો ચાનાજી નો બેઠો બેઠો ટોકો પડશે ચાનોજી આવશે અને ચનોજી ના આવે તો પછી મારે માથા પૂજવી નકમી પડે ભાઈ હરખાજી હા તમે ટવકો પાડો વાર આવે છે હું ટોકો પાડું તમે ત્યાં જો ગાડી બહાર આપણે જઈ- હોભળે અને ચાનોજી હોય આવે તો આપણે પાઠ રાખો નકર ભુવાજીને આપણે મોનવા નહીં નહીં તમે ત્યારે મોનતા જ ના હું આજ છાટી સોચીને કહું છું હું આજ તમને તમે ત્યાં ના મોનતા તો ના કે મારે માથા પૂજવી નકમી હું પડે ટોકો પાડું બધી. ચાનાજી હરખાજી તમે ટવકો પાડો ચાનાજી